ભગવતીમાં વિજય થવું હોય તો આ ગિરિરાજજીના શરણમાં તમારે આવવું પડશે. આ ગિરિરાજજીનું શરણું લેવું પડશે. એવા ગિરિરાજજીના પ્રાગટ્યની ભાવાત્મક કથા એવી પણ આવે છે કે શ્રી સ્વામીજીના ચરણમાં જે ચિહ્નો છે 16 એમાંથી એક નંદનું ચિહ્ન છે સ્વામીજીના ચરણમાં અને ગિરિરાજજીનું પ્રાગટ્ય સ્વામીજીના આ નંદના ચિહ્નમાંથી થયું. એવો પણ એક ભાવ છે અને એટલા માટે તો ઠાકોરજી હસ્તમાં ધારણ કરી ત્યારે વીટીની જેમ નંદને ધારણ ન કરી રાખ્યો. માનો ગોવર્ધન નૃત્ય કરે, આપણે જયારે કીર્તન સાહિત્યમાં એવું આવે છે ગિરિરાજજી તો નાચી રહ્યા છે ઠાકોરજીના હસ્તમાં કે લોકો ઠાકોરજીના ચરણ સુધી પહોંચે અને કોઈ ગળા સુધી ફૂલ બનીને પહોંચે, કોઈ માથે પહોંચે. હું તો માથાની ઉપર ઠાકોરજી મને હસ્તમાં ધારણ કરી રાખ્યો છે. આ પ્રભુની કૃપા મારા પર છત્ર બનાવી શરણાગતિનું સૂચન કર્યું છે કે તમારે આ જગતમાં મારી ભક્તિને પ્રાપ્ત કરવી છે તો ગિરિરાજજીને છત્રમાં શરણાગતિ સ્વીકારી. આ શરણાગતિના ભાવના પ્રતીક રૂપે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે અને એટલા માટે ત્યાં વેણુ ગીતમાં તો હંતાય બદ્રી બલા હરિદાસ વર્યો. આ અદ્રી એટલે કે આ પર્વત હરિદાસ વર્ય છે. કારણ જે ભગવતીમાં લક્ષણ હોય એ બધા લક્ષણ આ ગિરિરાજજીમાં છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પહેલું લક્ષણ ભગવદીનું શું? તો કે ભગવાનને જોતા, ભગવાનનું નામ લેતા, ભગવાનનો સ્પર્શ કરતા ભગવદીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય, એને રોમાંચ થઈ જાય. તો ગિરિરાજજી પરમ ભગવદી છે એનું પહેલું લક્ષણ ગોપીઓએ બતાવ્યું. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી જયારે ગૌચારણ કરતા કરતા પોતાના ચરણારવિંદ ગિરિરાજજી ઉપર પધરાવે અને પ્રભુના ચરણોનો સ્પર્શ થાય ત્યારે ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. આ જેટલા વૃક્ષો ને લતા પતા ગિરિરાજજી ઉપર દેખાય છે ને એ વૃક્ષો નથી, એ તો ગિરિરાજજીના ઉભા થયેલા રૂવાડા છે એમ ગોપીઓ કહે છે. આ ગિરિરાજજીનો રોમાંચ બતાવે છે કે જે રોમાંચ પ્રભુના સ્પર્શથી થયો. આજે પ્રભુ ને એક સ્વરૂપ જોઈને આપણને આવો આનંદ થાય. સાક્ષાત ઠાકોરજી આવી આપણી ગોદમાં બેસી જાય તો ભક્તને કેવો રોમાંચ. જ્યારે ઠાકોરજી સામે ઉભા હોય તો પ્રગટ ચરણ સ્પર્શ કરવા મળે, કેવો રોમાંચ થાય. જ્યારે સાક્ષાત પ્રભુ સામે હોય અને આ નેત્રો એમને નિરખતા હોય, વૈષ્ણવને કેવો રોમાંચ થાય. મેરો મન ગિરધર છબી પર અટક્યો. આપણે તો પદ સાહિત્યમાં કેટલા વર્ણન છે. અમારી ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે કે કેવો રોમાંચ જ્યારે આપ ગાયોને વનમાંથી ચરાવીને આપ ગોકુલ પધારો છો અને હટક હટક ચલાવતા આજે આગે પીછે ચારે બાજુ ગાય હોય અને આપ વેણુ વગાડતા વગાડતા મધ્યમાં આવતા હો. તબ ગોપી गीत में गोपियां कहती हैं, विचार करजो रोज सवारे लालनને જગાવો અને એના મુખારવિંદના દર્શન કરો તો આવો રોમાંચ થાય. ઠાકોરજીને જ્યારે સ્નાન કરી શૃંગાર માટે ખોળામાં લઈએ તો રોમાંચ થાય. કારણ કે કોમલતાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી એ સ્વરૂપનું જ્ઞાન નહીં કે કેવા કોમલ છે. તો આ ભગવતી ગિરિરાજજીનું પહેલું લક્ષણ. આજે પણ તમે ગિરિરાજજીમાં જાઓ તો ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્ન, અંગલીના ચિહ્નો, કેવા ચિહ્નો દેખાય. હવે વિચાર કરો પ્રભુ કેટલા કોમળ કે શાસ્ત્રો ગાઈ ગાઈને થાકી કે આટલી કોમળતા બીજે ક્યાંય નથી. તો જેની છાપ ઠાકોરજીની પણ પડી જાય તો વિચાર કરો ગિરિરાજજી કેટલા કોમળ. કોઈ વસ્તુ ભારે વસ્તુ કોઈ હલકા પર આવે તો છાપ પડે. આપણે ત્યાં જય ગોપાલ કરીને એક સંપ્રદાય છે, બુદ્ધિમાનનો બેટા. ખાસ કરીને આપણા વઢવાણમાં અને કંસારા સમાજ ઘણો હોય છે ત્યાં જય ગોપાલ કીર્તન થાય ના થાય. એમના ગોપાલલાલજીના વાર્તા પ્રસંગમાં આવે છે કે જયારે ગોદમાં હતા અને એમના પિતાશ્રી એમને ગિરિરાજજી પર લઈ જઈ રહ્યા છે અને ત્યારે એ વૈષ્ણવે જિજ્ઞાસા કરી કે જયરાજ આપ તો કાયમ કહો છો કે ગિરિરાજજી તો માખણ કરતા કોમળ છે તો અમને કઠોર કેમ લાગે છે. આપ કૃપા કરીને અમને અનુભવ કરાવો ને. અને જ્યાં આવો પ્રશ્ન કર્યો એટલામાં જે ગોપાલલાલજી ગોદમાં હતા એમને કૂદકો માર્યો ગિરિરાજજીની શિલા ઉપર અને જ્યાં કૂદકો લગાવ્યો તો એ શિલામાં કમર સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો કે આ તો માખણ કરતા કોમળ છે. આ તો આપણો હૃદય કઠોર છે એટલે આપણને કઠોર લાગે છે. ગિરિરાજ બાબા તો અતિ કોમળ છે. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર યત પાણી અસૂય સ્કંદર કંદ મૂલઈ. અને બીજું કહ્યું સેવકનો ધર્મ છે સેવાની તત્પરતા. આ ગિરિરાજજી સેવામાં સતત તત્પર છે.
એટલે પોતાની અંદર કંદમૂળ ઝરણા આ બધું વાવી અને ઠાકોરજી જ્યારે ભૂખ્યા થયા હોય ત્યારે કંદમૂળ ઠાકોરને ધરે, જલ વહાવી ઝાડી ભરે અને આમ જે સમયે જેની આવશ્યકતા ઠાકોરજીને હોય એ લાવીને ધરે. આ સેવકનો ધર્મ છે. જેને 4 વાર કહીએ પછી ઉભો થઈને કરવા જાય એ સેવક નહીં, પણ જેની આંખો સદા સેવાને શોધતી હોય એને સેવક કહેવાય. એટલે કહેતો કે મોટી સેવા ન ગોતો, જે મળી છે એને મોટી માનીને સેવા કરો. નહીં તો ઘણી વાર બહુ મોટું બહુ સારી, અમને તો ઉત્તમ સેવા જોઈએ, અમને તો અંદર નહીં જોઈએ, અમને તો આવી સેવા જોઈએ. આવી જે સેવામાં સિલેક્શન કરે ને સેવા ક્યારે ન કરી. પણ જે મળી એને સૌથી મોટી માનીને કરે કે મને ઠાકોરજી મળશે તો આ બુહારી કરતા કરતા જ મળશે, તો ચોક્કસ એને ત્યાં ઠાકોરજી મોટી માનીને જે સેવા. આપણે વાર્તા સાહિત્યનું પ્રમાણ જેવું નથી કહેતો. કોઈ દ્વારપાલની સેવા કરતા નહીં કે પેલા દ્વારપાલ હતા અને ત્યાં ઠાકોરજી રાસ કરવા જાય તો એની પાછળ પાછળ ગોતવા જાય, શિંગાર વીણીને લાવે, ગુસાઈની આપે, જો આ તમારા લાલનના શિંગાર. અરે તું લાવ્યો ક્યાંથી? આ તમારો લાલન રોજ ખેલવા જાય છે. અને કે તું દ્વારપાલ છું, તારી જવાબદારી. અને ઠાકોર જતા રોકી દીધું, ગુસાઈજીની આજ્ઞા નથી. અંદરનો કોઈ બહાર નહીં જાય, બહારનો કોઈ અંદર નહીં જાય. પણ ઠાકોરજી કૃપા કરે. આવી અનેક વ્યક્તિના રામદાસજીની વાર્તા જો મહાપ્રભુજી કહ્યું ઠાકોરજી રાજભોગ આરોગે ત્યારે એમને બહુ ગરમી લાગે છે, તું ઉભા રહીને પંખો કરજે. પણ જોજે પંખો કરજે પણ આંખો ખોલીને જોતો નહીં, કારણ ઠાકોરજીના આરોગવામાં સંકોચ થાય અને આ લીલાના દર્શનનો તારો અધિકાર નથી. અને રામદાસજી પંખો પર આંખો બંધ કરે, પ્રભુ આરોગતા પ્રભુને મસ્તી સુધી પરીક્ષા કરે. દાસદાસ જેવું રાજભોગ આરોગ્ય બ્રજભક્તો આસપાસ એમ કર, આંખો ખોલીને દર્શન તો કર, તને બહુ આનંદ આવે. ઠાકોરજી વારે ઘડીએ કહ્યું ત્યારે હાથ જોડી રામદાસ આંખો બંધ કરીને બેસી ગયા. કહ્યું આપ ઉત્તમ કૃપા કરી રહ્યા છો, પણ મારા ગુરુની આજ્ઞા નથી. અને કારણ દર્શન કરું તેમાં મને સુખ થાય, પણ હું દર્શન કરું એમાં આપને શું સુખ થાય? અને જેમાં આપનું સુખ ન હોય એને સેવા ન કહેવાય, જેમાં આપના સુખનો વિચાર હોય એને સેવા કહેવાય. ગુરુએ આટલું શીખવાડ્યું છે કે સેવા કરે ત્યારે સ્વસુખનો વિચાર ન કરતો, તત્સુખનો વિચાર. તત્સુખનો જ્યાં વિચાર છે, પ્રભુના સુખનો વિચાર છે, સેવ્યના સુખનો વિચાર છે, એને જ સેવા કહેવાય. અને જે સેવા મળી એમાં તમે હરિ ગુરુ વૈષ્ણવના સુખનો વિચાર કર્યો તે સૌથી મોટી સેવા છે. અને તમને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી પણ ત્યાં કેવલ પોતાનો જ વિચાર કર્યો તે સૌથી નાની સેવા તમારી. અને એટલા માટે જે મળે એને સૌભાગ્ય માની ઉત્તમ માનીને કરે તો સેવાનો આનંદ પામી શકશો. શ્રી ગિરિરાજજી પોતાની અંદરથી કંદમૂળ આદિ પ્રગટ કરી પ્રભુની સેવાની વિચાર કરે, સુખનો વિચાર કરે છે. આમ ગિરિરાજજીમાં ભગવતીના સર્વ લક્ષણો. તો આપણું ગોલોકધામ ક્યાં? ગિરિરાજજીની અંદર. વૈષ્ણવ ગોલોકધામ ક્યાંય આકાશમાં નથી. આપણે ત્યાં તો ગોલોકધામ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે. 8 દ્વાર છે, અષ્ટ સખા છે ને, એક એક દ્વારના મુખિયા છે. અને ગિરિરાજજીની અંદર 12 નિકુંજ અને ખટ રીતુ છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં ઠાકોરજી અનુભવ કરાવ્યો કે જ્યારે ચતુર્બુદ્ધદાસજી પ્રવેશ કર્યો, અંદર યુગલ સ્વરૂપના દર્શન થયા અને ગિરિરાજજી સ્વયં ચતુર્બુદ્ધદાસજીને 12 નિકુંજના પ્રગટ દર્શન કરાવ્યા. તો એવા ગિરિરાજજી અને એ જ્યારે ઠાકોરજી ધારણ કરે છે ત્યારે સર્વથી શ્રેષ્ઠ સ્વરૂપ ઠાકોરજીનું બની જાય છે અને એ છે ગિરિરાજ ધારીનું.